આખો દાડો ખાવું છે ત્યાં આખા ગોમના છોકરા આ શ્રાવણ મહિનો આવ્યો ત્યાં આખા ગોમના છોકરા ઉપવાસ કરે અને મારા પુત્ર છે તે મારા બેટા બાપા લાજો 10 રૂપિયા લાજો 5 રૂપિયા એટલે આ ભાઈ તો માણસ કે શું છે અને હું આ મને તે રીતના સમજાવું કે ભાઈ જીવનમાં ઉપવાસ કરવો જરૂરી છે બધું જરૂરી હોય યાર કામકાજ પણ મને કોણ સમજાવે કોઈ ખબર પડતી નહીં મને આને હું રબડતું છે એ અને કામ કરાવવા તો આપવું નહીં આને હું તો હોય મજૂરી કરી મરી જાય આને હું આ સુધી આ સોન ને બોન ને બધું ત્યાં હું આના ચી રીતના સમજાવો મારે તો પૂછો તો ખોળવો પડશે મને દેખાતો નહીં ઊભી વાટે આવશે એટલે તું છે તો મને બાળવા દે મને મારું કામ કરવા દે છોડ્યા તે હવે ઢોર કુલ લેવા જા હે હા હા પુત્ર વળ્યા છે એલા આવું ચોખ્ખા ફોનમાં જ ડૂળો ખાતા નહીં ફોન લઈ આલ્યો નવાઈ નો ફોન ને બોન ને બધું પડાયેલું શીખવું કરે છે હજુ વાળામાં વાળામ વાળામાં વાળામાં શીખવું કરે સોણ જ ગાઢે છે મને ખબર હતી કોણ ગાઠી બાપા 4 ચમ નીલા 4 ચમ નીલા તને શું કીધું તું શું કીધું તું હા શું કીધું તું આ સોન નાખી દેજે થોડું વાસીનું વાળી દેજે પણ ચો બાપા ટાઈમ જ નહીં મળ્યો હું ડાયરેક્ટ નિહાળ જતો હતો એટલે આ મને આ તું નિહાળ જઈને આવો નહીં તો મોડો આ રમતો આ એટલે મેળા બે હમણાં આને હું આ કચરો વાળે આખો દાડો ત્યાં ભૂખ લાગી આ ગામના છોકરા આ શ્રાવણ મહિનો છે પૈસા આલો કે મારે પડે પેલું આપવું પેલું આમ સોનવાનું કોપ કરતા પડે ફોડી નાખો હમણાં જાદુ લાવું જાદુ બાદુ કરીએ આખા ગામના છોકરા પેલું કોક વળી સોમવાર કરે કોક વળી મંગળવાર કરે શનિવાર કરે આ તો કશું કરતું નહીં મારું હું ગુરુવાર કરું જાણ હું બુધવારના ગુરુવાર કર્યા સોનવાનું કોમ કર તો શુક્ર તારા કોમ નહીં આખો દાડો ખાવા જોતું હોય ઓરવા જોતું હોય મસ્ત પેલા ફેશનની જેમ ચાલુ હલર હોય બાપા તમે એમનામાં તો હું નહીં કરે તો બોલો ખાલી હારું હેઠ તું કોમ કર પછી હું કરીને બતાવું જોઉં આટલું વાર લઉં એટલી જ વાર કાલે હેઠ સોમવારે કાલે બોલ હેઠ સોમવાર નહીં ગુરુવાર એટલે ગુરુવાર તમે તો હે ગુરુવાર કયો વાર કાલે તમને ખબર ખબર હોય ભણવા જતા એને ખબર હોય શુક્રવાર છે આજ હા શુક્રવાર છો અને આએ ભમી બાપા આજ બુધવાર થયો બુધવાર છે બુધવાર હા કાલ ગુરુવાર તો કાલ ગુરુવાર કરજે તું ગુરુવાર હા પણ જો કશું કોઈ ખાવાનું નહીં આખો દાડો તમે મને હજુ ખાતા છો જો એવું લાગે તો એક દાડામાં ખાઈ લેવાનું એક વખત હું કીધું હું કશું નહીં ખાઉં સારું ચેવ જોઈએ ને કશું ખાતા નહીં નહીં ખાઉં ખાલી પાણી જ પીવાય તારા કોમ નહીં તું રવા દે કશું કોઈ કરવું નહીં આપણે કોમ કર જોન મોન મને ઓળખતા નહીં બાપા તમે બે મને આખો દાડો પડે કામથી ઊંચા આવતા નહીં ખાડો પડે હા
અરે સો પડે તારે પૂરવાનો છે માટી નથી એ આખો બકરો જતો રહ્યો અંદર. હવે ગાડ ને એ શીલો નાખવાનો છે અને માટી આ ખાડા માટી નાખવાની છે આને હું હા વળગજી બોલો. તમે એવું કહેતા ગુરુવાર ને શુક્રવાર ને શનિવાર ને રવિવાર સારું ભાઈ વાળો સારું એ મને રણ લેવડાવ્યું છે. આ બધું કાલ જ લાવ્યો પણ આ તો દોવાઈ દેતી નહીં. કાળું પણ લઈ જવા પડશે. મને વાળ જ જવા દેતા આટલા વાગે વાળ જ હોય રહ્યા. વાળ જ જવા દે દેખાય તો શું થવા દે. કાળું ભાઈ ઓ કાળું ભાઈ ભૂગા કઈ ના ટોકા પાડું. કરાય યાર આવો આવો હા સાચી આવકારો તો આલુ યાર મોટો આમ આપણો દિલ આપણું મોટું હા એ તો હું તો તરવા ગયેલા ચાલ વાળી દીધું ભાઈ વાળી દીધું લાવ 20 રૂપિયા અને 20 રૂપિયા જવા દે ને મારી વાત આપણે હા હું કે ખબર કે ખોદાળો પડે કે ખાવા જેવો પડે કો અને પાછું હું કે ખબર હું બાપા ઉપવાસ કરું ઓહો ચાલ કંકોડા આયો એ કંકોડા વેણીને ઘેર ખાવા લાવો કતો વેપાર કરો બીજું હું હે ઉપવાસ કરશ હા અરે ઉપવાસ કરતી ઓહો હાલ કે સીધું કહેવાય કોક લઈ ગયું લાગે તો કીધું લે આખા ગામના છોકરા ઉપવાસ કરે આ શ્રાવણ મહિનો આવ્યો અરે જબર માર બેટા આવડો હવે નહીં ધોઈને તૈયાર થઈને એ ચોલ્લા કરીને જતા હોય જબર જબર લે હું લાવ તો લે 20 રૂપિયા આપવા કારણ કે તું 20 રૂપિયા કરો અત્યારે તો જો હજુ તો ચાલુ નહીં થતું મસાલા નહીં ખાતો ઈ દો દાદા નહીં ખાતો હું બરફ જ કહું તો વ્યવસ્થિત ખ મતલબ દે લોકો કહે છે કે ભાગો બોલે કો સારું થાય મારું નામ લેજે ખાલી મનિયાની જજી મારું નામ લેજે જા હાલ ના બરાબર તું બંધ તો હા હું અપ્પા કરતા છે પડે કો તારી કામ કઈ બચું પા તો નહીં આવે એ નોમું નહીં ચાલુ આપણું ન કરે તો તમારે છોકરું ન કરે જા હેડ હવે હા હમણાં આજે પાવ વાળ શું કીધું નોમ લખાય છે ને ચોપડા એ તો મારું નામ લેજે તો વગન કીધે લખીએ લઈ દો લખાય ખરી તા હા અત્યારના છોકરા જોજો પડે કો ભાઈ ગયા હું કહેતો તો હો પેલી ભેંસ આપણે કાલ લાયા ખબર 85 વાળી ઓહ આ બધી હતો દેતી જ નહીં ના હોય અરે હે બે પગ ઉલાળે ના હોય ઓ હું તો પાડું મેલ્યું ખોણે મેલ્યું પણ હરામ કોઈ આમ બેહું એક બે પગ ઉડાડી ગયેલા બેહું ઉડાડે એ ધડી ફોન કરી દો તો ના ના મૂકો તમારે જોડે આવું પેલા કોઈ સલાહ બલાહ લઈ લી કોઈક મચ્છી નવરા હોય તો એટલે ઓમાં શું હોય છે ખબર કતો ખોળમાં ફેરતી હોય છે હા કતો આપણે દોવામાં કોઈ આખું પાછું હોય છે થોડે કોઈ તકલીફ નહીં હોય ના એવું કોઈ તકલીફ હા પણ પાડું થાય આપણે યાર દોઈને તો લાયા એમ તો લાયા હતા પણ વયા તો આવું કરવા માંડીએ હતા ઈ ખબર હવે આ તો પૈસા પડી જાય પેલા તો હાલ દીધા આપણે પાસે બેહાડો તાર જોતા ઈ બીજું હેડો હા હેડો હાલ્યા હું કહેતો તો હવ કે જો માં હાથથી અપ્પા ચાલુ થઈ ગયો હાથથી એટલે આજનો દાડો ચકો યાર ખબર નહીં ઓભળો હું તો કહું એક જ દાડો કર તું આજનો દાડો કર ટેસ્ટ મારી હા કેવું રે હું છું પણ બાપા જો તમને કહું કે જો આજનો દાડો એમ કે ટેસ્ટ આ તો થઈ ગયો ને પડી ગયો ને તું નહીં ભૂજો રહી કે રવા દે તાણ હું આ યાર ઊંટિયા કેટલા દાળ પૂછ્યા રહે તું કોઈ સોનમાંનું કોમ કરવા કર ઘેર જઈ ખાઈ લેજે બીજું હું જો ઓભળો બાપા હા હું ભૂસ્યો રહે ને હા આજનો દાળ તો એમ કે અપ્પા મોડા સુધી ચાલુ રહે તારે રોજ તો નહીં કરવા પણ આપણે અઠવાડિયે એક વાર કરો તો બહુ થઈ ગયું હું કેવું એવું હે તાણ તમને આ ચિયો વાર આપણે કોઈ છીલા નાખવા શીલા હો નાખવા પણ હવે જો હું અપ્પા કરે ને એવું કોઈ નહીં કરે જો અને કાલ પેલા અકુભાઈ આવ્યા નતા હા અકુ કાકો તારો હોવે તે કે ભેંસ દુવાની હતી આમ ખાલી વાળામાં પગ મેલે ને આમ ઓતડ ધલીનો શેર પાડ કમ્પ્લીટ શેર હતી ફટ દેવા ત્યાં દૂધ તો ના આવડે ને હું કરવા ખબર મન બાપા પર ભરોસો કે જઈને એવું આમ ગમે તે દૂધ કાઢી દે તાણ હું બોલો અને હવે શું કીધું હા. કચરો બચરો વાળીને કમ્પ્લીટ વાળામાં છોડ બોડ નસી હા અને જજે પછી નિશાળ શું કીધું અને આજે પનીર નિહાવ કરી દઉં એક તો રજા છે હા આ તો પાવચો રખડવાના તો હું કીધું ના ના ભાઈ ઘેરા જેમાળો પછી અપ્પા એટલે રખાય નહીં બહુ અને હું કીધું હા પેટમાં થોડું ઘણું ખાવું પડે આપણે ના ખાવાનું નહીં ખાવાનું નહીં પણ કેવું ખબર હે? ચાપવાનું પેલું ફરાળી નહીં આવતું યાર એવું ફરાળી કેવડો કે વેફર કે એવું કોઈ ખાઈ લેજે જા
પેલા દુકાનથી લઈ લેજે મનિયાની કીધા. ના આજ તો બીજી દુકાન ની જોઈ તો નહીં હારો આપી. અલે પડેકમ તો બધા પડેક હરખા દાવો જા એ બધા જાહેર કોમ કરવા જાવ ચોણ્યા નહીં દઉં. અલે આ જના ઈ જવું ના ઈ જાને નકર તમને ભમાવો. આજ તો બચપન તો જ જવું હોય. હા પડેકમ કોલે કોક આખો દાડો પડેકા ઉપર જેવો તાણ આ એક દાડમ કશું ખાઈ નહીં અંબરમાં પડશે અમે પડે કે યાર હમણાં બગડેલો આવે ને એ મજા આવે. તારી કાયરી લાગે હે કાયરી લાગે. સંજય હા તો જુદો ન્યા જતો તો અત્યાર વિશેષ ના પડી. હા અલ્યા 1:30 વાગે રિટર્ન હતા કઈ વધી છે. હા ઓય આ તો લોબા ઉડી આવ્યો. બે ચાલ લેક્ચર હું હા શાખા દે લે તું આવા ચાખો તો આજકાલ પડે તો બગડેલો આવો તારું છે ઓપાનું હોય ઉપાલનું ચાલે સારું ચાલી જતી રહી. હવે સગન્યો હતો ને હા એને બેને કચરો નાખવા મોકલ્યો હા. તો ઘેર નહીં એટલે આવું કોણ પડે હે તે વળતો આવે જ નહીં સગને નીક હતી બેન ની નીચે થઈ ગઈ. ત્યાં આવે જ નહીં કહો લે હા કહો આવ્યો છે લે જોઈએ ખા નહીં મારે તો અપ્પા હે યાર. ના ના અપ્પા હે મારે. શું કરો ઘેર જવાનું નહીં હું ના લે આ માર હું તો હમણાં જો હમણાં તો જતો નહીં ઘેર જ. રખડેલ થઈ ગયા રખડેલ. સારું હું જઉં ઘેર મારું કોમ હતું. એવું હોય? એટલે મારે અપ્પા હતો એ તો ખવડાવી દીધું. એટલે તો ખવડાવી પણ દીધું. મેં તો કીધું ખાવાનું. તમે અપ્પા હતો મારે લે, પણ મેં કીધું કે ખા અપ્પા હતો. મેં કીધું કે ખા આજે માં મને લઈને ના તે કાઢું અલા કાલ કા આવો. ચાલો અહીંથી જા આખો દા એ રૂળ વાગે લે એટલે રૂળ વાગે તું ઘેર કહું, નથી નહીં કહું. બોલા અલા પણ અલા એ નહીં પડે તું. લા દે દે. મારો તું હરા અપ્પા તો ખવડાય ના હવે તો આ બે પડેકો ખાઈ દઉં. સગાય તું તો સગાય કેટલું સગાય. તમે આયા તો સારું કર્યું મારે તો ભેંસ ને અરે હું કહેતો હતો કમ્પ્લીટ હોય યાર નહીં જોવા જેવું. પણ મને આમ ધમધમ થતું હતું મુકા દોવા તમ દેતું નહીં. સાંભળો મારી વાત અમુક ભેજ જ જુઓ ખબર કાઠી તેવી પડતી એટલે તમારે આ ભેજ લાવે ને આપણે ના શેત થોડીક કાઠી એટલે તમારી તમે દોયેલી ગાયો અમે ગાયા દોયેલી હા એટલે તમને કાઠું પડે થોડા દાવા મારું તો આમ અરે પાટો ઉલાડ પાટો કોઈ ઉલાડ. એવું ચિંતા જેવું નહીં રાખો કમ્પ્લીટ જ છે હો. હવે તો વાંધો નહીં હવે તૈયાર થઈ જાય. અને હું કહું છું આ તો કાલ તું છોકરું નતું હોય મારે ઓ એ આજ તો ઉપવાસ કર્યો મારા લીધે ના હોય હા કર્યો હો એ મને લાગે છોકરો વાદે વાદે શીખ્યો છે પણ સારું કોમ છે. તો આ કીધું મેં તો કહું જા દુકાન હા અને પડે ખાઈ લેજે તું જા ફરાળી હોય છોકરું ખુશી થાય વેફળ ખાઈ ખાઈ લે લે ચાલો આપણે તો આખો દાડ રહીએ પણ એ ના રહે કશું. હા છોકરા કેવું ખબર આખો દા ઘંટી ચાલુ ચાલુ હોય હા. આખો દાડ. એટલે પાછું હું તો જા નું યાર ના ના ફરાળી ખાઈ લે ચાલે તો વાંધો નહીં. ખોટું મોદું બોદું થાય પાછા આપણે દોડવા બીજા 5-6 હજાર દવાખાના મની ગાલવાના એક દાડાના આપણે હેરાન થઈ તાણ જઈએ આપણે પરવણે તો કરતા હોય ઢોરોનું નહીં તો કરશે એવું લાગે મને કાઠો છે કાઠો તો હોય બાય તા તો જોવું ન પડે અને કાઠું છોકરું સારું અત્યારે. હા ભાઈ હો આવો એટલે રેલી બેલી જોઈ દે આ બાજુ. હા રેલી તમારે નહીં જોઈએ બાજુ કેવી હતી એટલે કાળા જેવી હજી યાર કાળી. અડધી કાળી ને અડધી ધોળા. કાબરી કયો કે હા કાબરી. કોટે બોધેલું તો એ જ ને પોતે બધેલું કાળું. એ હમણાં હું આવતો તો વાળા બત્તી આ બાજુ આવતી હતી એવું બધા ગોતીને આવી યાર મળતી નહીં. હું તો વાળા મને મેં જોઈ નહીં ના એટલે આ બાજુ આવતી હતી. પછી ઓમજી કે ઓમજી એ ખબર નહીં મારો ચારે પગે કૂદા પાવું યાર કોઈનો વગાડે નહીં સારું. છોકરોને વગાડા નહીં મોટો તો આખો હું એટલે જ યાર ચેનનો ફર્યો આમ આખો ગામમાં જઈને આવ્યો આમ જઈને આવ્યો. હું લે છૂટો મેલો હતા ને ચેડી રહેવું પડે એટલે યાર ચીડી ચીત ના રે યાર. લ્યો વાળાથી નેકડી જે શું કરવાનું યાર. તૂટી જઈ ગયો છૂટી જઈ યાર. હીલા કાકા તો શીલા બહાના. હા, હતું. હા, હા, બરોબર. બધું પોચું થઈ ગયું આમ ફરી બરાબર, ફરી. ઓ, ઓ. એ તો મળશે આટલામાં જે હું તો કહું? આટલી જાય હા અને તમે આ શ્રાવણ મહિનો કરો ને પા હોવા કરીએ એમ. તમે કરો હો? હોવા હમણાં તમારો છોકરો મળ્યો તો કણ બેઠા હતા બે જણા.
ઈને ઓ આ તો ઈને કર્યું હો ના ઉપવાસ છોકરાએ કર્યો પાછો. હું વાત કરું જૂઠું બોલો યાર અરે આ યાર, બે જણા આ તો પડેકા યાર. ખાતા હતા પડેકા. એ તો પેલું ફરાળી ખાતા હશે અરે ના ના યાર, ગોપાલ નું ચો ફરાડી આવો. અલ્યા ગોપાલ નું ફરાળી આવે આવે છે. યાર. અરે ના યાર, તમે આવે ને એટલે સમજાઈને પૂછજો આમ તમે. ચેવડો ખાતા હશે પેલો ચેવડો. એટલે ચેવડો ને મેવડો નહીં. કાન એક જણા હાથમાં ચેવડો હતો ને એક જણા હાથમાં પેલી એબીસીડી હતી યાર. શું આવે? અને મને કે લે ખાવું હોય, મેં કીધું ના યાર મારો ઉપવાસ આવે. કઈ ફરાળી હશે એવું કહો. ના ના યાર, આ આવ્યું જો આ ચૂલામાં નાખવાનું. આ ફરાડી હે? ઉભા રહીને ના ખાવ. આ તો મસાલા વાળું મસાલા વાળું માં મેકા છે ને આ મસાલા ભાવ લઈ લઈને હેડ્યું આટલે જો દેખાડું ને આપણે શું કાં ખોટું કેવું પડે યાર. મારા બીજા આ છોકરા જ જૂઠું બોલે. મને કે ઉપવાસ કરીએ આનો બૂટ ગાડી કહેતા. ઉપવાસ કરે પા આ તો ભાડે તાણ ખાવ પડે. જો આજ પછી ઉપવાસ કર્યો ને તો તારા પળો ફોડી નાખો. આજ તો દવા દઉં જો હવે ખાઈ લેજે સોનું મોનું. પાપ થાય પાપ ખબર પડે. પણ તો હે ને અપ્પા કરે ને પા મને કે મને મારો અપ્પા ભગા પડતા તારા બે બે આરી આવી છે. રી રી કોને કો ખાઈ પાછા. તાણ હવે હું તો નીકળું કશું કદી જિંદગી તારો ઉપવાસ નહીં કરવાનો. ગભડો કે યાર એને મારવો જ મારજો તો ગાય ભાઈ દેખાય તો કહેજો રેલું હો. હારું આ હારું. એ પેલી જાય જો આમ તો એ હા હા જોઈ જોઈ હા આમ તો આ તો આ અક્ષય આવ્યો ને મને ખબર પડી. અકત ખબર જ નહીં પડે મને. ખબર પડે. પડે કાં તો એ તો ખબર પડ્યા નહીં તો ના રહેતા. કાઢું કાઢું. ના ના તમે રહો. ખાવું. હવે કોમ કર હેઠ સોનું મોનું. હાલો બોકરો વાળ. કોમ કર ના ઘેર થઈને ખાઈ લેજે હેઠ. હેડ ઓમ. આ મને લગા પડે કો ખાવા ત્યાં ભૂખ લાગી છે તમને તમે ભૂખ લઈ ગયા. લે આ છોકરા આ ખાવા ઓલે જ ઉપવાસ હા કરતો. પડે કો ખાવા એટલે કે અપ્પા કરો ને બાપાને કહો એટલે તેને ગમે લઈ આવો. આ એવું જ કરી. આ એવું જ કરતા હશી. આ તમે આ તો પકડાઈ ગયા નકા સોનું મોનું બધું કોમ કરીને ઘેર આવજે હેડો આપણો. ચલો તમારા વાળા બાજુ જી. ચા પાણી કરીએ હો. એ અપ્પા ખાવા માટે જ અપ્પા કરે તો હે ખાવા માટે જ અપ્પા કરે તો પણ આ શિખર ચોથી આવી ગયા અક્ષય પક્ષય શિખર મોટું ગાય ખોવાઈ જેવું કરીને આવી ગયા. સારું કરજો બાપા. હે અને પાહુ તો હોજે રાખ્યું સફરજન ને કેળું ફેળું હવે શિખર એ ખાવા મળશે કે નહીં એ ખાવા મળશે કે નહીં શિખર અત્યારે તો કાળ થઈ ગયા કાળ છે તો નીચે મોટી મોટી શિખર મેળ્યું તો હતું હાથમાં શિખર દે કરતા હતા. હે સારું કરજો.